નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જ્ઞાનપથ ચેનલ। આજના વિડીયોમાં વાત કરવાની છે 8મા પગાર પંચ વિશે, જેનાથી દેશના 1 કરોડથી વધારે કર્મચારીઓ અને પેન્શનરોને સીધી અસર થવાની છે। સરકારની જાહેરાત બાદ પણ આ પંચ ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો વધારો થશે, ક્યારે થશે, એ વસ્તુઓ ચાલો વિગતે સમજીએ। કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ એ ખૂબ જ રાહ જોવાનો વિષય છે। જાન્યુઆરી 2025માં સરકારે નવા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ હજી સુધી અધ્યક્ષ અને સભ્યોની સત્તાવાર નિમણૂક થઈ નથી। સાથે સાથે કાર્યની રૂપરેખા પણ જાહેર કરવામાં આવી નથી। આ વિલંબના કારણે 8મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં 2027ના અંતે અથવા 2028ની શરૂઆત સુધીનો સમય લાગી શકે તેમ છે। એટલે કે પગાર વધારો પણ 2028માં જ મળી શકે। નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું છે કે સરકારને સૂચનો મળ્યા છે અને ટૂંક સમયમાં સત્તાવાર સૂચનોની જાહેરાત કરવામાં આવશે। પરંતુ બીજી તરફ વધતી જતી મોંઘવારીના કારણે કર્મચારીઓમાં ચિંતા વધી છે। 7મા પગાર પંચ 2016માં લાગુ થયો હતો, એટલે કે 10 વર્ષનો ચક્ર મુજબ નવો પગાર પંચ 2024-25માં આવી જવો જોઈએ, પરંતુ વિલંબને કારણે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબી રાહ જોવી પડી શકે તેમ છે। તો મિત્રો, 8મા પગાર પંચની જાહેરાત ભલેને થઈ ગઈ હોય, પરંતુ અમલીકરણમાં વિલંબ થતો જણાઈ આવ્યો છે। આગામી સમયમાં સરકાર કઈ દિશામાં પગલાં લે છે એ જોવાનું રહ્યું। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એક સાથે ચાલીએ જ્ઞાન માર્ગે જ્ઞાનપથ પર। મળીએ આગળના વિડીયોમાં નવા વિષય સાથે। ત્યાં સુધી ધન્યવાદ।